નમસ્કાર મિત્રો, વીકે મિસ્ટીરિયસ સ્ટોરીઝ પર તમારું સ્વાગત છે. આજે આપણે એવા શહેરની સફરે જઈ રહ્યા છીએ જે દિવસે હીરાની જેમ ચમકે છે, પણ રાત્રે તેના અંધારામાં સદીઓ જૂના રહસ્યો છુપાયેલા છે. સુરત 600 વર્ષથી પણ જૂનો ઇતિહાસ. શું તમે જાણો છો કે તાપી નદીના પેટાળમાં એવા કયા વહાણો દટાયેલા છે જે ક્યારેય કિનારે ન પહોંચ્યા? જૂના સુરતના કોટ વિસ્તારમાં આજે પણ એવી ગલીઓ છે જ્યાં લોકો દિવસના સમયે જતા પણ ડરે છે. આપણે શરૂઆત કરીશું એ કિલ્લાથી જ્યાંથી સુરતની સત્તા શરૂ થઈ, પણ તેની પાછળ લોહીની નદીઓ વહી હતી. સુરતની શાન ગણાતો ડુમસ બીચ, પ્રવાસીઓ માટે પિકનિક સ્પોટ, પણ રહસ્ય શોધનારાઓ માટે એક ખુલ્લી કબર. વર્ષો પહેલા અહીં લાશોના અંતિમ સંસ્કાર થતા. કહેવાય છે કે આત્માઓની રાખ હવામાં ભળી ગઈ છે, એટલે જ અહીંની રેતી કાળી છે. સ્થાનિક રહેવાસીઓના મુખે સાંભળેલી વાતો મુજબ જ્યારે દરિયામાં ભરતી આવે છે ત્યારે મોજાની સાથે પૂર્વજોના આત્માઓ પણ કિનારે આવે છે. ઘણા લોકોએ અનુભવ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ તેમને પાછળથી બોલાવે છે. પણ યાદ રાખજો, જો તમે ડુમસમાં હો તો અવાજ ગમે તેટલો જાણીતો લાગે, ક્યારે પાછળ વળીને ન જોતા. હવે આપણે વાત કરીશું સુરતની એ હોસ્પિટલોની જ્યાં મૃત્યુ અને જીવન વચ્ચેનો તફાવત સાવ ઓછો થઈ જાય છે. નવી સિવિલ હોસ્પિટલના એ જૂના કોરિડોર જ્યાં રાત્રે 3 વાગ્યે લિફ્ટ આપમેળે એવા ફ્લોર પર અટકે છે જે વર્ષોથી બંધ છે. ત્યાંના સ્ટાફ અને વોર્ડ બોયસે જે જોયું છે તે સાંભળીને તમે ધ્રુજી જશો. એક નર્સ જે આજે પણ દર્દીઓની સેવા કરવા ફરે છે, પણ હકીકતમાં તેનું મૃત્યુ 20 વર્ષ પહેલાં થઈ ગયું હતું. આ ભ્રમ છે કે આત્માની તડપ? સુરતનો આધુનિક કેબલ બ્રિજ, હજારો લાઇટોથી ઝગમગતો આ બ્રિજ રાત્રે 2 વાગ્યા પછી સાવ નિર્જન થઈ જાય છે. લોકો કહે છે કે રાત્રે અહીં એક સ્ત્રી લિફ્ટ માંગે છે. જે પણ તેને પોતાની ગાડીમાં બેસાડે છે તે થોડે દૂર જતાં જ ગાયબ થઈ જાય છે. સુરતના ઘણા નિર્જન બંગલાઓ અને અડાજણના અંધારા ખૂણાઓમાં આજે પણ એવી ઉર્જા છે જે વિજ્ઞાન સમજાવી શકતું નથી. શું આપણી આસપાસ ખરેખર કોઈ બીજી દુનિયા અસ્તિત્વ ધરાવે છે? છેલ્લે આપણે એ વિષય પર વાત કરીશું જે સુરતના આકાશમાં વારંવાર ચર્ચાય છે. શું સુરત માત્ર આત્માઓનું જ કેન્દ્ર છે, કે પછી ઉપર આકાશમાંથી કોઈ આપણી પર નજર રાખી રહ્યું છે? યુએફઓ જોવા મળવાની ઘટનાઓ અને સુરતના રણ વિસ્તારમાં થતી અજીબ હિલચાલ, શું એલિયન્સ સુરતને પોતાનું આગામી લક્ષ્ય બનાવી રહ્યા છે? રહસ્યો ઘણા છે અને જવાબ માત્ર સમય પાસે. આ સુરતની સફરમાં અમે તમને જે બતાવ્યું તે માત્ર હિમશિલાની ટોચ છે. સાચું રહસ્ય તો હજુ પણ સુરતના અંધારામાં ક્યાંક છુપાયેલું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વીકે મિસ્ટીરિયસ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો.